ગામ તાલુકાના હસનપુર ગામે સરપંચની ચૂંટણી માટે એક પણ ફોર્મ નથી ભરાયું। એનું કારણ એ છે કે ઓબીસી બેઠક સરપંચ માટે ફાળવી દીધી છે, જેનો ગ્રામજનોએ વિરોધ કર્યો છે। કારણ કે હસનપુર ગામમાં માત્ર એક જ ઓબીસીનું ઘર છે અને તે સતત બીજી ટર્મમાં પણ આ બેઠકના ઓબીસી ફાળવી દેતા હસનપુર ગ્રામ પંચાયતના સરપંચ અથવા તો સભ્યોનું એક પણ ફોર્મ ભરાયું નથી, જેને લઈને હસનપુર ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ પણ રજૂઆતો કરી હતી અને કહ્યું હતું કે ગામમાં એસસી પણ છે, લઘુમતી સમાજ પણ છે, તો આ સીટ ફેરફાર કરી ફાળવવામાં આવે તો વિકાસ થઈ શકે છે। છેલ્લા 2 ટર્મથી હસનપુર ગામને સમરસ બનાવવામાં આવે છે, પરંતુ સમરસતાનો પણ લાભ મળતો નથી। ત્યારે ગ્રામજનોની માંગણી એ છે કે ઓબીસી બેઠક જે ફાળવી છે તે રદ થાય। વડગામ તાલુકાના હસનપુર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે એક પણ ફોર્મ ભરાયું નથી। સરપંચ જ કે સભ્ય માટે ગામમાંથી કોઈ ફોર્મ ભર્યું નથી, કારણ કે સરપંચ પદ માટે જે બેઠક ઓબીસી ફળવાય છે તે આ ઓબીસી સમાજનું માત્ર એક જ ઘર છે। છેલ્લા 2 ટર્મથી ઓબીસી સરપંચ હતા અને બીજી ટર્મ અને ત્રીજી ટર્મ પણ સરપંચ પદ માટે ફાળવી દેતા ગ્રામજનો નારાજ થયા હતા। તેમની માંગણી છે કે ઓબીસી સમાજ માટે બેઠક ફાળવી તે રદ થાય, સાથે ગામમાં વોર્ડની રચના પણ યોગ્ય નથી થઈ, જેના કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે। ત્યારે બોર્ડની રચનામાં પણ ફેરફાર થાય। હસનપુર ગામે લઘુમતી સમાજ અને એસસી સમાજની પણ વસ્તી છે, પરંતુ આ સમાજ માટે પણ બેઠક ન ફળવાતા ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆતો કરીને કહ્યું કે ઓબીસી સમાજની બેઠક રદ થાય અને અન્ય બેઠક ફાળવવામાં આવે તો ગામનો વિકાસ થઈ શકે છે, કારણ કે છેલ્લા 2 વર્ષથી ટર્મથી ઓબીસી સરપંચ છે, છતાં પણ ગામમાં વિકાસના નામે મીંડું છે, એટલે કે વિકાસ માટે સમરસ માટે આ બેઠક બદલાવવામાં આવી છે। જેકેસિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। ઓકે, તમારું નામ? મારું નામ જાબીર ઇબ્રાહીમભાઈ જોણકિયા છે। અમે બધા હસનપુર ગામના વતની છીએ અને અમે 2-3 માંગણીઓ લઈને આજે કલેક્ટર ઓફિસ આવેલા છીએ। અમે સમગ્ર ગામે એક સુરે ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે, ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। એની મુખ્ય માંગણીઓ અમારી 3 છે। એક તો વોર્ડ રચનામાં પ્રોબ્લેમ થયેલો છે, કુટુંબમાં જે નામ છે એ વેરવિખેર થઈ ગયા છે। એક જ કુટુંબના નામો 4-5 વોર્ડમાં અલગ અલગ વિતરણ થયું છે। બીજો મુદ્દો અમારો છે અનુસૂચિત આદિજાતિની સીટ વારંવાર અમારા ગામમાં 3 ટર્મથી રિપીટ થાય છે અને એના કારણે અમને ગામમાં સમરસ કરવા બાવજૂદ બી અમને સમરસતાનો લાભ નથી મળતો। અમે 3 વર્ષથી 3 ટર્મથી ગામ સમરસ કર્યું છે અને આ સમરસતાનો લાભ અમને ગામને મળ્યો નથી। એના કારણે આ સીટ કેન્સલ કરવામાં આવે અને બીજા કોઈ વર્ગમાં ફાળવવામાં આવે। અને અમારી ત્રીજી માંગણી છે કે શૈક્ષણિક રીતે પછાત વર્ગની સીટ આ વખતે સરપંચ તરીકે આપવામાં આવી છે, જે અગાઉ પણ આ જ સીટ હતી, તો આ સીટ બદલી અને ગામમાં સક્ષમ સબળ વ્યક્તિ હોય બીજો વર્ગ છે એમને ફાળવવામાં આવે, જેથી ગામનો વિકાસ થઈ શકે। મારું નામ પરમાર ધર્મેન્દ્રકુમાર સ્વાભાઈ છે। હું હસનપુર ગ્રામનો વતની છું, તાલુકો વડગામ, અને અત્યારે અમે કલેક્ટર કચેરી આવેલા છીએ। જો 2025 ગ્રામ પંચાયતની ચૂંટણીના લક્ષી અમારા જે તે પ્રશ્નો હતા એની રજૂઆત કરવા અને આવેદનપત્ર આપવા માટે અમે કલેક્ટર કચેરી આવેલા છીએ। એમાં મુખ્ય પ્રશ્ન અમારો એક હતો કે સરપંચનું કે સરપંચની અતિ શૈક્ષણિક પછાત વર્ગમાં વારંવાર બીજા ટર્મમાં બી એની એ સીટ ફાળવેલી છે, તો અમારા ગામમાં દલિતોના 35 ઘર છે, 200 જેવું વોટિંગ છે અને આઝાદીના 70 વર્ષ થઈ ગયા પણ હજી સુધી એસસી અનામતનો લાભ મળેલ નથી। તો એના પર બી કલેક્ટર સાહેબ અને સરકારશ્રી વિચાર કરે અને અમે વોર્ડ નંબર 1માં અનુસૂચિત આદિજાતિનું જે નામ છે એ વર્ષોથી તો મજૂરી અર્થે પહેલાં આવેલા પણ અત્યારે કોઈ છે નહીં, તો એનું નામ નીકળે તો સમરસતાનો લાભ અમને ગ્રામને મળે તો વિકાસ માટે કોમ આવે। બીજી હતી કે જે વોર્ડ રચનાની અંદર ફેરફાર થયેલા છે, એકના એક ફેમિલીના નામ અલગ અલગ 3-4 વોર્ડની અંદર ફેરવાઈ ગયા છે, તો એક જ વોર્ડમાં આવે એવી અમારી માંગ છે। તો એના માટે અમે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે। તો ફરીથી આના પર કલેક્ટર સાહેબ ધ્યાન આપે અને અમારી યોગ્ય જે માંગો છે એ પૂરી કરે એવી અમારી માંગ છે। મારું નામ મોહમ્મદ ડુક્કા છે, ગામ હસનપુર, તાલુકા વડગામ, જિલ્લા બનાસકાંઠા। આજે અમે કલેક્ટર ઓફિસે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે અમારી ગામમાં વોર્ડ નંબર 1માં અનુસૂચિત જનજાતિની એક વ્યક્તિનું નામ વારંવાર રિપીટ થાય છે, જે હકીકતમાં અમારા ગામમાં છેલ્લા 17 વર્ષથી નથી અને અમારું ગામ સમરસ થાય છે। અમારી પંચાયતની તમામ ચૂંટણીઓ લગભગ અમે સમરસતાનો અમે આગ્રહ રાખીએ છીએ, પરંતુ અમને આ સમરસતાનો લાભ મળતો નથી। આ માટે જે આ સીટ ખાલી પડી રહે છે, આ સીટ નથી તો આ સીટને કેન્સલ કરી નવી સીટ આપવામાં આવે, તથા જે મતદાર યાદીમાં ઘણી મોટી ભૂલો છે, એમાં આખા કુટુંબો તથા કુટુંબના કેટલાક સભ્યો એ આડાવડા ગોઠવણ થયેલ છે, તેની સુધારો કરવામાં આવે।
અને જે SEBCની સીટ વારંવાર આવે છે, આ SEBCની વારંવાર સીટ આવે છે, હકીકતમાં તે 2 જ ઘર છે. આ સિવાય 80% જેવી મુસ્લિમ માઇનોરિટી વસ્તી છે અને 10% જેવા દલિત સમાજના પણ લોકો છે. તો આ બંને સમાજ સામે પણ નજર રાખવામાં આવે એવી અમારે ગામજનોની માગણી છે. મારું નામ ડુક્કા સુહેબ અબ્દુલ અજીઝ છે. હસનપુર ગામનો વતની છું, તાલુકો વડગામ, જિલ્લા બનાસકાંઠા. અમારે પહેલાં ગ્રુપ ગ્રામ પંચાયત હતી, અત્યારે હસનપુર ગ્રામ પંચાયત છે. છેલ્લા ટર્મમાં અનુસૂચિત જનજાતિની પણ અમારે ત્યાં સીટ હતી, આ વખતે પણ છે. વાસ્તવમાં અનુસૂચિત જનજાતિનો કોઈ ઉમેદવાર અમારે ત્યાં નથી. લાસ્ટ ટર્મમાં અમે મહેનત કરી હતી, ઠરાવ કરી અને કાગળ પણ સરકારશ્રીને આપ્યા હતા કે અમારા ત્યાંથી અનુસૂચિત જનજાતિની સીટ મતદાર ન હોવાના કારણે કાઢવામાં આવે, પરંતુ હજુ એ કાઢી નથી અને એ છે જ. એના કારણે એ વોર્ડમાં કોઈ ઊભું રહી શકતું નથી અને એ વોર્ડની કમી મહેસૂસ થાય છે. બીજું એ છે કે લાસ્ટ 5 વર્ષના ટર્મમાં પણ સરપંચની સીટ જે હતી એ સામાજિક શૈક્ષિક પછાતની હતી, અનામત હતી, જે આ વખતે પણ છે. ત્રીજું એવું બન્યું છે કે આ વખતે જે અમારા વોર્ડ જે છે, વોર્ડની વહેંચણી જે છે એ લાસ્ટ ટાઈમ જે રીતની હતી વોર્ડની વહેંચણી એવી રીતે નથી. એક જ કુટુંબના 2-3 સભ્યો અલગ અલગ વોર્ડમાં પણ નામ છે. આ બધી તકલીફો હતી, જેના કારણે ગામ ભેગું થયું અને ગામે પછી ચર્ચા કરી. ગામના સમસ્ત ગામ, એમાં હિન્દુ સમાજના લોકો પણ, મુસ્લિમ સમાજના લોકો પણ, દરેક સમાજના લોકોએ ભેગા થઈ અને એવું નક્કી કર્યું કે ભાઈ આપણે વારંવાર રજૂઆત કરીએ છીએ છતાં પણ આ કાર્ય થતું નથી. તો હવે આપણે એક જ કરીએ કે આમ પણ આપણે જો વિકાસ કરવો હોય, ગ્રામ પંચાયત જે છે એ ગામ માટે જ છે, તો ગામના સક્ષમ સબળ ઉમેદવારો અને તમામ પ્રજાનું કામ કરી શકે એવા ઉમેદવારો કામ થાય, જેના કારણે પછી એવું વિચાર્યું અંતે કે ભાઈ આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરવો અને મામલતદારશ્રી તેમજ જિલ્લા કલેક્ટરશ્રી, સરકારશ્રીને આવેદનપત્ર આપવું અને એમને રિક્વેસ્ટ કરવી કે અમારા માટે જલ્દીથી ગામ માટે જે સારું હોય એવું કાર્ય કરવામાં આવે.